बोलिए द्वारकाधीश की जय। दान महाराज ની જય। આપાગિગાની જય। વિહળાનાથની જય। ગેપીનાથ બાપાની જય। જય જય સીતારામ। ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। દરેક ભાઈઓ તથા બહેનો, વડીલો, જુવાનો, યુટ્યુબથી સાંભળનારા દરેક વડીલોને મારા જય સિયારામ, જય દાન મહારાજ। આપણે 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ અને 18,000 ભક્તમાળ, એમાંથી જે કાંઈ મને અને તમને જે કાંઈ આપણને પ્રેરણા મળે એમાંથી આપણે થોડું થોડું આપણા મનને સમજાવવા, આપણા વિચારોને સમજાવવા અને આપણી પોતાની જાગૃતિ થાય એના માટે થઈ આપણે સત્સંગ થોડો થોડો આપણા હૃદયની અંદર કાંઈ જાણવા મળે, કાંઈ અનુભૂતિ થાય। હવે ઘણા લોકો એવો અર્થ કરતા હોય કે આપણે કાયમ સત્સંગ કરવી તો એના અંદાજે શું ફાયદો થાય, ઘણા અર્થ આવું કરતા હોય। પણ એક વાત ચોક્કસ છે, તમારે ને મારા મનની અંદર સત્સંગથી હંમેશા માટે મન સુધરે અને મન સત્સંગથી સુધરે। વિચારો જે આવતા હોય તમારા કોઈ પણ નબળા એ સત્સંગમાં જવાથી, સત્સંગ સાંભળવાથી વિચારો પણ સુધરતા હોય। કોઈ પણ સંતનો પ્રભાવ હોય અને એ કથા વાંચતા હોય, પૂજ્ય બાપુ હોય, તે ભાઈ હોય, તે ઘણા માતાજી છે, ઘણા કથાકારો છે, એ બધા પોતપોતાની એમ કહેવાય છે કે જીવનની અંદર પોતપોતાના વિચારો, પોતપોતાનું જે મંતવ્ય કર્યું હોય એ જ્યારે આપણને સંભળાવતા હોય ત્યારે નથી લાગતું કે આપણે કદાચ આપણા ઘેરે કોઈ પ્રોગ્રામ કર્યો હોય તો આપણે માનો કે ઘરના સાંભળતા હોય, કુટુંબના સાંભળતા હોય, અથવા આમંત્રણ આવ્યું હોય તો આપણે આમંત્રિત રીતે 1 દી 2 દી સાંભળવા ગયા હોય, પણ બહારથી લોકો આવે છે, બહારથી સાંભળવા આવે, જે 40 કિલોમીટરથી, કોઈ 50 કિલોમીટરથી, કોઈ 10 કિલોમીટરથી, એ શું કામ આવે? એ કાંઈ કોઈ જમવા માટે નથી આવતું, કોઈ ખાવા હાટું નથી આવતું, પછી એ લોકો સાંભળવા આવે છે। ઘણા લોકો તો એવું રીતે આવે કે સત્સંગ તે કથા, કોઈ પણ સંતનું પ્રવચન સભામાં પૂરું થાય પછી પ્રસાદ લેવી હોય તો એને અનુકૂળતા હોય તો લે, નકર ભાત હોય એ જમી લે, અથવા
થોડોક નાસ્તો ઓલાવ્યા હોય તો નાસ્તો કરી લે, કદાચ વૈયા જાય, સવારમાં જમીન આવ્યા તો કઈ બપોરે જરૂર નથી. આવા પણ લોકો આવે તો એ શું લેવા આવે છે? જે જમીન આવ્યા છે, સવારે વહેલા ઉઠ્યા અને વહેલા પાછા નીકળી ગયા, સમયસર કથામાં આવી ગયા, સમયસર સત્સંગમાં આવી ગયા. એ શું કામ આવ્યા? એ એટલા માટે આવ્યા કે એ સંતમાંથી જે હૃદયમાં વાણી પડી છે. એ રામાયણ તો આપણે ઘણી ફેરી વાંચી, ભાગવત આપણે વાંચ્યું, શિવપુરાણ વાંચ્યું, પણ અમુક વસ્તુ આપણને કુદરતી સમજાય અને સમજવા માટે થઈ કોઈ પણ સંત જ્ઞાન દે, ભક્તિનું જ્ઞાન આપે, ત્યાગનું જ્ઞાન આપે, વૈરાગનું જ્ઞાન આપે, તે જીવન જીવવાનું આપે, ત્યારે સમજી લેવાનું કે આપણા જે કાંઈ અંદર આત્મો છે એ જાગતો છે, એ વધારે જાગૃત થાય. એટલા માટે થઈ એ સત્સંગમાં અને કથામાં આવ્યું. તો આજે આપણા બધાનો અનુભવ છે કે જીવનમાં કોઈ પણ રીતે તમે તમારું જીવન જીવતા હો, એની અંદર તમને નથી લાગતું કે આપણા જીવનમાં આપણે એટલા વર્ષોથી જીવન જીવવી છીએ, તો આપણને કઈ વસ્તુ ગમે છે અને કઈ વસ્તુ નથી ગમતી. આ એક અનુભવનો દાખલો આપું છું. ઘણી ફેરી આપણને જીવન જીવવામાં સારી વસ્તુ, મકાન સારું હોય, પોતાનું એ ગમતું હોય. ઘણી ફેરી પોતાના જીવનમાં સારું સારું ખાવું, સારું ફરવું એ પણ ગમતું હોય. એ બધી વસ્તુ ગમતી હોય, છતાં ભાગ્યમાં ન હોય તો મકાન સારું ન હોય, સારું ખાવાનું ન હોય, સારું ફરવાનું પણ ન હોય, પણ ક્યારેક ક્યારેક એ ત્રણ વસ્તુ ન હોય તો ઘરમાં સુખ પૂરું હોય. જે બોલો એ થાય, જે કોઈ બને, ત્યારે સમજવું કે ભલે આપણી જે કલ્પના છે એ પ્રમાણે ન થાય તો કાંઈ નહીં, પણ મારો બોલ પાડે, મારી બોલ્યું રેણી કેણી પાડે, એટલે સમજી લેવાનું કે આ મારા જીવનનું એક મોટામાં મોટું લક્ષ્ય છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, આ લક્ષ્યને વિચારવા માટે થઈ અને આપણે બધા જ્યારે કોઈ સંતની આગળ જાય, કોઈ ગુરુ આગળ જાય, ત્યારે કેવલ ને કેવલ એક વસ્તુ યાદ રાખજો કે આપણે મનથી એમ માની લેવી સુખી છે, તો આપણે એ મનની અંદર ક્યારે દુઃખ પ્રવેશ થાય એ નક્કી નથી. દુઃખી છે એમ માને કે આપણે ક્યારે સુખી થઈશું, પણ ક્યારેક સુખ આવીને ઊભું રહે તો એને ખબર નથી. મને હમણાં થોડાક દિવસ પહેલા નારાયણ સ્વામી બાપુ ભજન, એના વર્ષો જૂનું, તો કે બાપુના શરણોમાં તો આપણે પ્રણામ કરવા પડે, પણ નારાયણ સ્વામી જે ભજન ગાતા બાપુ, એની અંદર કોઈ ભજનની આપણે એમ ન કહી શકાય કે આ ભજન મને સમજાતું નથી. અર્થ આવડે તે ના આવડે, પણ શબ્દ એના સોખા હોય. જેમ આમ ડોલની અંદર મોતી ભર્યા હોય અને પછી આમ મુઠ્ઠીએ કરીને વેરી દો, એવા એના શબ્દ હોય. એમાં હું રાત્રિના સમયે બેઠેલો અને એકને એક ભજન
મને 3-4 વખત સાંભળ્યું, મને ગમતું હતું આમ તો, પણ તેથી 3-4 વખત સાંભળ્યું. કયું? ચાને કરે છે વિલાપ કાયા રાણી, ચાને કરે છે વિલાપ કાયા રાણી નું જે ભજન છે, અમને છોડીને ન જાવ જીવ રાજા, આપણે બધા સાંભળેલું છે. અને એ ભજન મને બહુ ગમતું હતું, બહુ એટલે બહુ. હું ક્યારેક રાત્રિએ બેઠો અને મને પોતાને એમ લાગે ત્યારે હું ગાય પતન ના. આપણે તો જો બાપુ જેવું તો ના ગાઈ શકીએ અને કાંઈ પણ નહીં, પણ એક શબ્દ ઉપર આપણને એમ લાગે કે આ જીવ અને કાયા, આપણી જે કાયા છે અને જીવ છે, એ જ્યારે જીવ એમ કહેવાય છે કે આ કાયામાંથી જ્યારે રજા લેવાનું હોય ત્યારે કાયા એને હંમેશના માટે જીવની સાથે તકરાર કરે છે, વલોપાત કરે છે. દેશી ભાષામાં કહેવું તો બાંધે છે, અને આમ ગણો તો પ્રાર્થના કરે છે. બાંધે છે, વલોપાત કરે છે, રુદન કરે છે, વિનંતી કરે છે. કઈ રીતે? સ્વાભાવિક છે કે જ્યારે એ આત્મો તમારો તે મારો કોઈ પણ ન હોય, એ આત્મો ખાલી બીમાર પડે ત્યારે એટલી ખબર પડે કે હું હવે નહીં રહું, એ નહીં રહું એટલી ખબર પડી જાય. પછી એ કાયમ વ્રત થઈ ગયું હોય, કોઈ બાવડું પકડે તો તમે આમ હાલી શકો, કોઈ તમને ઊભા કરે તો ઊભા થઈ શકો. ત્યારે નથી લાગતું કે આ કાયા એક દિન સમય જે આ વ્યક્તિની છે એ આવી હતી? નહોતી, સમયસર આવી થઈ ગઈ. અને ઘણાને તો સમય ન હોય પણ રોગ છે અને બીમારી છે તો યુવાની હોય છતાં એવી થઈ જાય, ઉંમર નાની હોય પણ કાયા ખબડી જાય. જે માણસ આમ 3 પગથિયા ચડી જતો એક આવ્યા, અને એ માણસ એક પગથિયું ચડવું હોય તો ન ચડી શકે. જ્યારે માણસના જીવનમાં એમ કહી શકાય કે જ્યારે પોતાનું કાયા ખળભળી જાય ત્યારે કોણ ગઢું થઈ ગયું? આત્મો ગઢો થયો? ના. તો ખોડિયું ગઢું થયું? આપણે કેવી? હા, ખોડિયું ગઢું થયું હોય તો 35 વર્ષની ઉંમરમાં જ્યારે શરીર ખતમ થઈ જાય અને હાવ આમ ગળી જાય ત્યારે શું માનવાનું? ખોડિયું તો 35 વર્ષનું છે અને છતાં એ આમ ખબડી ગયું, એ આમ વલોપાટ કરવા માંડ્યું. એનો અર્થ એ થાય તમારે ને મારે વિચારવાનું કે આત્મો મરતો નથી, એ વાત 100%. પણ આત્મો જ્યારે જવાનો છે અને એ વખતે ઉંમર નાની છે, 35, 40, 30 વર્ષ જે હોય તે, અને જ્યારે રજા લેવાનું થાય છે અને શરીર રોગશી આમ ગળી ગયું, ખાધ્યા વગર રોગશી, ત્યારે સમજી લેવાનું કે કાયાને ગઢપણ નથી આવ્યું, રોગ થતી એ ખબડી ગઈ. કાયા 3 પ્રકારે ખબડે. એક, તમારી હંમેશા માટે શરીરમાં રોગ આવે તો કાયા ખબડી જાય. બીજું કે તમારી ઉંમર થઈ જાય
80 વર્ષ 90 વર્ષ ત્યારે કાયા ખબડી જાય, 100 વર્ષ. અને ત્રીજું, જ્યારે તમારી કાયા તમારા જીવ સાથે સંબંધ છે અને ખબડી જાય તો એક કારણથી ખબડે કે બધાય કરતા એની નજર સામે એ કુટુંબ પરિવાર એની કોઈ જાતની એને શાંતિ ન મળી હોય, એને સુખ ન મળ્યું હોય, એને કોઈ જે ધાર્યું હોય એ પ્રણામ ન મળ્યા હોય, એની કદર કોઈએ ન કરી હોય, ત્યારે કાયા એમ કહેવાય છે કે હોય જુવાન જેવી, હોય ગઢા જેવી, પણ અંદરથી ખબડી ગઈ હોય. એ અંદરથી ખબડાઈ નહીં સારું, બહારથી ખબડી જાય સારું, એનો વિલાદ થાય, પણ અંદરથી ખબડી જાય એનો વિલાદ ન થાય. એમ આપણા જીવનની અંદર મારે તમારે ઘણા ભજનમાં આપણે સાંભળ્યું, ઘણા કડિયુંમાં એમ કે જોઠડી કાયા રાણી, જોઠા ન બોલો વડશે તને તારો ઘડનારો. આ કાયા જેને ઘડીને એ તને વઢશે. તું શું કામ ખોટું બોલે, તો શું કામ આ રીતે કરશો? આ ભજન મને તમને ધ્યાન દોરે છે. ત્યારે આપણે શું કહ્યું કે તો બધા કલાકારો ગાયા, કલાકારો ગાયા નથી, કલાકારો કઈ ગાઈ નથી દીધું. જે મહાપુરુષોની વાણી હતી એને એના રાગથી એના તાલથી તમને પીરસી દીધું. આપણી કહેવત કે ને કે ખાંડ હોય, તેલ હોય, ગોળ હોય, ઘી હોય, એ બધું ગોદામમાં પડ્યું હોય, પણ રસોઈયાને બોલાવી તમે આપો કે આમાંથી તને મોજ પડે એટલી આવડે એ આઈટમ બનાય, બધું વસ્તુ પડી જાય તો એને જેટલી આવડતી હોય એટલી બનાવી નાખે. પણ ગોદામમાં પડ્યું હતું એટલે બનાવી. એમ આ કોઈ મહાપુરુષોએ લખેલા શબ્દ છે. પછી એને પોતપોતાના ગળાથી કલાકારો જે ગાયું છે એની કલા છે, એનો પોતાનો આરાધ છે. તો એવા આરાધની અંદર આપણને અમુક શબ્દ સમજાય નહીં, ગાતા ગાતા તાલમાં કહી દે કોક તો આપણને ઘણા શબ્દ સમજાય નહીં. અમારે એક મૂળદાસ બાપુ અમરેલી થઈ ગયા, એને એમ કહેવાય છે કે જે વાણી લખી એના બહુ સુંદરી છે પીતંબરની. એ ભજન તમે ક્યારેક સાંભળજો. બહુ નારાયણ સ્વામીએ ગાયું, બહુ સરસ લાંબુ અને મોટું ભજન છે, પણ એમાં અમુક શબ્દ ન સમજાય. એક કડી મને યાદ છે, પ્રીતમ વરણી સુંદલડી રે મહાસંત ઓઢવા અને મળ્યું, જે રે ઓઢે તે અમર રે. જે ઓઢે એ અમર થઈ જાય. પીતમ વરની સુંદડી. હવે કયા પીતમ, કોની સુંદડી અને કોને ઓઢવાની, આ જો સમજાય જાય, મહાસંત ઓઢવાને મળ્યું, આપણા ભાગ્યતા તે આપણે સાધુ થઈ ગયા. આપણે ભાગ્યતા તે આપણે ગુરુના શરણમાં ગયા. આપણા ભાગ્ય હતા તે આપણે કોઈ એવા સુપાત્ર વ્યક્તિ આગળ બેહતા. આપણે સુંદરી પીતમ એટલે ઈશ્વર પરમાત્મા, એની એક સુંદરી જે હતી એ ઓઢવાને ભાગ્ય હોય તો મળે. આ સુંદરી જ ગણ ભાગ્ય હોય
તો મળે, નકર ન મળે. પછી દરેક સંત હોય, દરેક સાધુ ફકીર કોઈ પણ હોય, કોઈ સફેદ હોય, લાલ હોય, લીલી હોય, કેસરી હોય, પીળી હોય, એ સુંદરી જ છે. એ મહાસંત ઓઢવાને મળે. અને એ ક્યારે મળે, કઈ રીતે મળે? તમારું જ્યારે જીવન હંમેશના માટે એ 7 જન્મ, હજારો જન્મ છે, એમ કહેવાય છે કે ભગવાનની ભક્તિ કરતું આવ્યું હોય ત્યારે એક સંત ઓળખવા મળે, ત્યારે એક ગુરુ ઓળખવા મળે, ત્યારે ભક્તિનો માર્ગ મળે. એવી આ સોંદડી આપણો આત્મો એને અમર કરવો હોય, આપણા આત્માને અમર છે તે, પણ આ શરીર થતી જો અમર કરવો હોય તો એક જ કામ કરવું પડે, કોઈ પણ સુંદરી ઓઢવી પડે. એ સુંદરી ઓઢવાથી તમે જાઓ પણ તમારું નામ અખંડ રહે. અને એ અખંડ રાખવા માટે 3 કામ કરવા પડે. કાં તો ભક્તિ કરવી પડે, તપ કરવું પડે, ભજન કરવું પડે, અને ખૂબ સારી રીતે ગણો તો જીવન એટલું બધું મર્યાદિત જીવવું પડે તો એ સુંદરી તમને ઓઢવા મળે. બીજું, કાં તો સમૃદ્ધિ મળ્યા પછી સુંદરી જેટલું જ માધ્યમ થઈ જાય. તમે કોઈ પણ મોટા યજ્ઞ કરો હોય સંસારમાં, મોટા મંદિરો બનાવો, મોટી હોસ્પિટલો બનાવો, ખૂબ દાન કરો, તો સમજી લેવાનું કે તમે સુંદરી જ ઓઢી છે. કારણ કે સુંદરી ઓઢ્યા પહેલા કોઈ દિવસ તમે એટલું બધું દાન ન કરી શકો. 3 વસ્તુ અંદરથી આવે: દિલની દાતારી, ટાઢિયા તાવ અને મૂંઢિયા ગુમડાની રૂજ. તમારે ગુમડું કોઈ પણ વસ્તુ અંદર પાકતું હોય તો એને તમે અંદરથી જે પાકે તો અંદરથી લવક લવક થાય, એને કાંઈ પણ દવા તમે પીવાની પીવો તો એ મટે. એમ ટાઢ અંદરથી પ્રગટ થાય. ત્યારે તમે ગમે એટલા ગોદડા આપો, કાંઈ કામ ન કરે, ત્યારે ગરમ પાણી પીવો ત્યારે તે ટાઢ બેહે. અને દાતારી અંદર સીતા, દાતારી કઈ બહારથી ન આવે, એ અંદર સીતા આવે. એ 3 વસ્તુ અંદર પ્રગટ થાય. તો એ પ્રગટ થાય એ જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવન તો 2 લક્ષણ. અને ત્રીજું, કાંઈ તમે ભજન ન કર્યું હોય, દાન ન કર્યું હોય, અને કોઈ વસ્તુ ન કરી અને છતાં જો અમર થવું હોય તો કેવલ ને કેવલ તમે ભેગ પણ ન કર્યું હોય, આટલું ન્યાયશીલ અને નીતિનું જીવન જીવો તો કોઈક આંગળી ખીંધે કે અમારા ગામમાં ફલાણી વ્યક્તિ હતી, એક નીતિસર વ્યક્તિ હતી, કોઈ દી ખોટું ન બોલે, કોઈ દી અસત્ય ન કરે. આ દુનિયા આખી આપણે તો આવું નથી લાગતું કે આપણા જીવનમાં, મારું કહેવાનું બધા જુદા જુદા દાખલા એટલા માટે હતા કે આપણે સમજવી છે, જાણવી છે, છતાં આપણે થોડુંક પકડી લેવી ને તો મજા આવે. આ કાયા રાણીની વાત હાલતી હતી ભજનના શબ્દ ઉપરથી, તો નથી લાગતું કે આપણે એક, મને દ્રશ્યાને યાદ આવે કે એક મહાત્માએ મને કીધેલું, એક રાજા હતા, એને 4 રાણા. એટલે રાજાનો અંત સમય આવ્યો, એટલે એને કહ્યું કે મારે અંત સમય આવ્યો, મારી સાથે પેલા મોટા હતા એને કીધું, પેલા લગ્ન થયા હતા એને, કે તમે મારી સાથે આવશો? એટલે એને કીધું હું સાથે આવું, પણ શરતે શમશાન સુધી.
બોલે આ બસ શમશાન સુધી, પછી બીજા રાણી પૂછું તમે તે કે એ તો શમશાન સુધી આવશે, હું તો ખાલી આ ઘરની ઓસરી સુધી ખાલી. ક્યાં ત્રીજાને પૂછું તમે તે કે બસ આપણે તો ઘરની બારે નથી નીકળવાનું. ચોથાને પૂછું તમે તે કે તમે આણપા દેહ છોડીને વયા જાવ, એટલે આણપા હું પણ વહી જઈશ. ત્યારે એને એમ છું કે આમ જ છે, પણ એ કઈ વસ્તુ કીધી? આ રાજા એટલે જીવ રાજા. આ જીવ છે ને એને રાજા ગણ્યા, એની 4 રાણીઓ ગણી. પહેલી આ કાયા રાણી શમશાન સુધી આવે છે ને બાળી દે એટલે પૂરું, સમાજમાં ખાટો ગાળે એટલે ને હળી જાય ને પૂરું, જળ સમાધિ આપે તો એમાં પૂરું. બસ કાયા એક રાણી. બીજી આ મમતા છે, બધું ભેગું કરેલું, ઘરમાં ને ઘરમાં પડ્યું રહે, ક્યાંય ન જાય, ઘરમાં જ પડ્યું રહે. પૈસા જમીન બધું એને ઘરમાં ને ઘરમાં પડ્યું રહે. 2 મમતા રાણી. અને ત્રીજું આપણા જીવનની અંદર મોહ જે રાણી છે એ હંમેશા માટે દીકરા દીકરીઓ બધું આઈના પડ્યું રહે. અને ચોથું જે તમારી જીવનની અંદર કીધું કે હું વહી જાઉં, એ સંપત્તિ એ તમે વયા જાવ એટલે બધાએ ભાગ પાડી લે, છોકરા આ તે એ બધું પડ્યું રહ્યું. અને 5મું મારી એક સંતે બહુ સરસ વાત કરી કે 5મું ભક્તિ રાણી જે કહેવાય, ભક્તિ માતા કયો, રાણી કયો, ભક્તિ માં કયો, જે કયો તે એ ભક્તિ માતા એ તમારી સાથે આવે. પછી દાન હોય, પુણ્ય હોય, તમારું કર્મ હોય, જે કાંઈ ભજન કર્યું એ સાથે આવે. તો સાથે આવી વસ્તુ આવે, બીજું બધું અહીંયા પડ્યું રહે. એટલે હું આપને એમ પણ નથી કહેતો કે આવું કાંઈ ન ભેગું કરવું, ત્યાં આવું કાંઈ રાખવું નહીં, એવું કોઈ વસ્તુ નથી કહેતો. ખાલી કેવલ આપને હું એટલું જ કહેવા માંગુ કે આ જીવનમાં બને ત્યાં સુધી આપણા થતી કોઈને દુઃખ થાય, કોઈને મન દુભાઈ જાય, કોઈનું અહિત થાય, એ એક કામ ન કરો. બીજું કોઈ પણ મજારી વસ્તુ હોય, ભાઈ થતી હોય, કાકા દાદાના કુટુંબ પરિવાર થતી હોય, અથવા નિર્વંશ હોય અને એનું કાંઈ આપણને મળતું હોય, તો લીધા પછી બને તો એનું સત્કર્મ કરવું, એ લઈ અને રાજી ન થવું. અને ત્રીજું જીવનમાં કોઈ પણ વસ્તુ અણહકની જ્યારે આપણને મળે, એ સુખ આપે તો આપે, નકર દુઃખ પાકે. અતિ કોઈ પણ તમે ભેગું કરો અને પછી આજ વાપરો, કાલ વાપરો, એ બ્રહ્મ છે. વપરાય ગયું એ યોગ છે, અને યોગ ન હોય તો કાંઈ ન વપરાય. એમ આપ બધા જ્યારે જીવનની અંદર આપણે નથી લાગતું કે આ કાયા, આ જીવન, આ વિચાર હંમેશના માટે આ ભજન છે, કહેવાનું એક ભજન ગાવાનું છે. ચાને કરે છે વિલાપ કાયા રાણી, ચાને કરે છે વિલાપ. એ ગાવાનું ભજન છે. કાયા આટલા માટે વિલાપ કરે કે 60 વર્ષ ભેગા રહ્યા, 70 વર્ષ ભેગા રહ્યા, 80 વર્ષ ભેગા રહ્યા. જીવ રાજાને કે તમે કીધું ને ફરવા ગયા, તમે કીધું ખાધું, મોજ શોખ કરી, અને આજે તમે ભગવાનની રજા લઈ
અને મને છોડીને નીકળી જાય, ત્યારે જીવના શબ્દ ઈ છે કે હું જાઉં છું, પણ આ કાયા થતી મેં જે કર્યું એમાં શ્રી સત્યને હારે લઈને જાઓ. અસત્ય, મોહ અને મમતા અહીંયા મેકીને જાઓ. સત્ય હારે લઈને જાઓ. ઓલે અવતારે બીજો જોરદાર અવતાર લેશે અને આવી જ કાંઈ આશે, પણ અહીંયા તો થોડું કઈ દુખાયું, પણ નેઠા મૂકો નહીં. કે કરણી કરીને જાઓ, એ યોગ કરીને જાઓ, એ દાન દઈને જાઓ, એ કોઈનું સારું કરીને જાઓ, બુરું નથી કર્યું. ત્યારે સમજી લેવું કે આ કાયા હંમેશા માટે આપણે, મારે ને તમારે જીવનમાં એક જ લક્ષ્ય યાદ રાખવાનું, ભગવાન આગળ, ઈશ્વર આગળ એક જ માગવાનું કે પ્રભુ મનોકામના જે અમારી છે એ અમારા દીકરા હોય તો દીકરા દીકરીઓના લગ્ન થઈ જાય, કુટુંબ પરિવારમાં બધા સુખીથી જોતા જાય. હું વારંવાર કહું છું, અમારે ગુરુ પરંપરામાં એમ હોય કે શિષ્યની ચાદર વિધિ થઈ જાય અને બધું હોપાઈ જાય, પછી વ્રત થઈ જાય, અમુક ટાઈમે વિયા જાય. હવ ને આમ જંખના હોય. જંખના વગરનું જીવન એ તમે જોવો ને તો પાગલ જેવું લાગે. એટલે થોડીક ઝંખના રાખવી, હાવ મેકી ન દેવી, પણ એવી રાખવાની કે મેકવાની થાય તો રોવું ન પડે, મેકવાનું થાય તો દુઃખ ન થવું જોઈએ, અને મેકવાનું થાય તો તકરાર ન થવી જોઈએ. એવી મમતા રખાય કે મેકવું પડે ત્યારે સામાન્ય જેમ લુગડા ખંખેરી નાખે એની જેમ ખંખેરી નાખવું જોઈએ. એવું જીવન, એવી સાધુતા, એવો સંસાર, એવી ભક્તિ હું તમે જો આશ્રયમાં લેવી તો ભજન સાંભળ્યા સમજ્યા એ બધું આપણામાં થોડું થોડું અંદર આવે. અને આ કાયા ભવિષ્યનમ ભૂતમ, હંમેશા માટે ઈશ્વરને કહેવાનું કે આ કાયાને રોગ થાય, ભયંકર કોઈ દુઃખ ન આવે. આ કાયા થતી કાંઈ નામ લેવાય, આ કાયા થતી કાંઈ આરતી થાય, આ કાયા થતી કંઈ સારું મનસી બોલાય, આ કાયા થતી બીજાનો પરોપકાર થાય, આ કાયા થતી હજારોના ઘરની અંદર સુખ આપી શકાય, આ કાયા થતી બધાનો હું તમને કહું પ્રેમ આપી શકાય. અને હંમેશા માટે આ કાયા થતી આખો બધાને ભાવ રહેવો જોઈએ કે જીવન જીવીને ગયા એને લાખ લાખ પ્રણામ છે. આવું જીવન ધનવાન હોય, ગરીબ હોય, મધ્યમ હોય, સાધુ સંત હોય, તે કોઈ પણ બ્રાહ્મણ હોય, કોઈ પણ હોય, એ બધાએ પોતપોતાનું જીવન આવું જીવવા માટે હરિસ્મરણ કરતા હોય, આવું જીવન જીવવા માટે દાન પુણ્ય કરતા હોય, આવું જીવન જીવવા માટે ભગવાનને પ્રાર્થના કરતા હોય. એવી તમામની પ્રાર્થના, તમામનું જીવન આવું સરસ મજાનું સુગંધી દ્રવ્ય બને. માણસ તરીકે આપણે આવ્યા એવું બધાના મન શુદ્ધ બને, સારા બને એવી અંશા હતા. શ્રી દાન મહારાજ અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે અમારું મન હંમેશા માટે સરળ અને શુદ્ધ બને. એટલું કહી જય સિયારામ, જય દાન મહારાજ.